अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हमने हमारा कीधु ने मन वचन काया एकतांती એટલે શુદ્ધિકરણ ન થાય તો મનોવચન કાયાની એક એકતા હોય, એકતા હોય તો જ શુદ્ધિ થાય। એમાં કયો સિદ્ધાંત લાગુ પડે? કહું આ મનોવચન કાયાની એકતા હોય ને માણસની, એટલે આ ત્રણ વસ્તુ એક જ હોય, એ વાણી વર્તન ને વિચારો બંને એક જ હોય, ત્રણ એક જ હોય, આમાં ત્રણ જુદા હોય। વિચાર આવે પછી વિચાર જેટલો આવે એવું બધું વાણી નીકળે નહીં, ને જેવું વાણીમાં બોલ્યું એવું બધું વર્તન પણ થાય નહીં, એટલે ત્રણેયની લિંક કઈ થઈ ગઈ? એક ના થઈ। પેલામાં મન વચન કાયા ત્રણેયની લિંક એક હોય, એક હોય એટલે કોઈ પણ નેગેટિવ માર્ગે અથવા પોઝિટિવ માર્ગે એ સરસાટ જઈ શકે, નેગેટિવ માં જઈ શકે, એ જ એકતા છે। ને સાતમી નરકે ત્યારે જ હોય, અને છઠ્ઠો દેવલોક ને મોક્ષે ત્યારે જ હોય। અત્યારે નરકે બનશે ને દેવલોકે બનશે। એકતાની સાથે શું સંબંધ છે સિદ્ધાંતનો? એકતા હોય તો નીકળે, એકતા ના હોય તો ના નીકળે, તો શક્તિ કહેવાય, તો શક્તિ કહેવાય। મન વચન કાયાની એકતા હોય તો શક્તિ કહેવાય એને। કેમ શક્તિ કહેવાય? તો કે જે માણસ ધાર્યું કામ કરી શકે જે તે ફીલ્ડમાં, જે તે ફીલ્ડમાં એને નક્કી કર્યું હોય કે હું તમારે ઘેર 12 વાગે આવીશ આ દિવસે ધાડ પાડવા, તો એ આવે। એવું નહીં, વિચારે, બોલે અને પાછું કરે, અંદર ડગું મોગું ના હોય ના, નક્કી વનનેસ હોય। શું છે? મન વચન કાયા ત્રણમાં વનનેસ હોય, એ પાવર છે સાહેબ। આજે ધારા કે આપણને એમ કોઈ આમ ઝઘડો થયો હોય ને, હું તને જોઈ લઈશ કે ગુંડાઓ દ્વારા માર પડે સામ તેમ કોઈ કીધું ને, પછી જતો એમ લોકો કે આ બોલે કે કરવાનું નથી કશું, ખબર છે બધાને। પાછા કેટલાક પાછા અમુક જે બુઝુર્ગ વ્યક્તિ હોય ને એ પાછા ટાપસી પુરાવે, ભસ્સા કૂતરા કઈ નહીં કોઈ દિવસ એમ કરીને ખબર છે કે આ કાળમાં એકતા હોય જ નહીં, એટલે ગભરાવાની જરૂર નથી, તો એના શબ્દોથી હાલી ના જઈશ કે છે, સમજાય છે? આ ગમે તે બહાર જરાવે કોઈ થવાનું નથી, ઘેર જઈને પથારીમાં ઉપર ડાળો કરીને ઊંઘી જશે। એ બંને નેગેટિવ પોઝિટિવ, આ આપણે બધી વાત સાંભળીએ ને તો બંને એંગલમાં કામ કરે। એકતા આખું બહુ છે, હા, એ બંને એંગલમાં કામ કરે, નેગેટિવમાં કામ કરે, ઉચ્ચ પ્રકારનું દેવલોક પણ પ્રાપ્ત કરાવે, અધોગતિમાં સાતમી નરકે લઈ જાય અને મોક્ષે પણ લઈ જાય। મન વચન કાયાની એકતા એને નક્કી કર્યું હોય, એને અંદર જ્ઞાની પુરુષના જ્ઞાન થકી શ્રદ્ધામાં બેસી ગયું પહેલા કે જે હું સનાતન સુખ પ્રાપ્ત કરવા માંગુ છું, એ સનાતન સુખ અમારા 5 ઇન્દ્રિયોના વિષયોથી પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં, પછી આ મારા વિષયોનો ત્યાગ કરવાનો ના, એને જોવાના પણ ના હોય। શું કહેતું? કેમ? કારણ કે ત્યાં મારે જે જોઈએ છે જ નહીં, પછી ત્યાગનો પ્રશ્ન ક્યાં છે? હવે મારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? જે મેળવવાનું છે ત્યાં। તો કે જગત ત્યાગ, એને ત્યાગ ના હોય, ખરી પડે, શું પડે ના? આપણે તો દીક્ષા લીધા પછી 25 વર્ષથી ગણાઈએ, મેં બૈરી છોડી, છોકરા છોડ્યા, મકાન છોડ્યું, મિલકત છોડી, આખું લિસ્ટ તૈયાર હોય, છોડ્યા પછી 25 વર્ષે પેલા તો લેવા દેવા ના હોય ને, પ્લાન્ટ ને ગણવાનો ક્યાં પ્રશ્ન છે? એ તો એને પાવર કહેવાય। મનોવચન કાયાની એકતા પ્રાકૃતિક છે પણ પાવર કહેવાય। પાવર એટલે તમારે જે દિશામાં વાપરવો હોય એ વાપરી શકો, આને પાવર ના કહેવાય। હા, છેલ્લી ભિન્ન થઈ ગઈ કહેવાય। મનોબળ વચન બળ ને કાયા બળ થઈને એક હોય ત્યારે જબરજસ્ત શક્તિ વાળો કહેવાય। બહુ વાતો બધું એટલી બધી ઝીણી વાતો છે બધી, પર્યાવરણની વાતો બધી, અને મનોવચન કાયાની એકતા આ તો આપણે સ્થૂળ ભાષામાં અત્યારે જાણી લીધું હોય, આપણે
દ્વારા કે દાદાના દ્વારા, પણ સૂક્ષ્મ જ્યારે જાણું ત્યારે ખ્યાલ આવે કે મનોવચન કાયની એકતા એટલે શું? એ તો પાવર છે. શું છે? પાવર છે સાહેબ. પોતે વિચાર આવ્યો હોય તે વિચાર વાણી દ્વારા એઝ ઇટ ઇઝ વ્યક્ત કરવું, એ પ્રમાણે વર્તન કરવું, એ પાવર છે. અને આપણા પરંપરામાં હતું, રામના વખતમાં વિશેષ હતું કે રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પણ એ વચન ના બદલે. પણ બોલ્યો ને એટલે જ આ રામને જવું પડે ને બનવા, વચન આપ્યું હતું, ફરે નહીં. પછી એ મનોવચન કાયદી એકતા હતી. એમાં કે આમ કે હવે એમાં કોઈ વચનો માર્ગ હોય એવું ના હોય, ફાઇનલ જ બોલે એટલે પતી ગયું. પછી અત્યારે તો વિચારે છે શું એ તેને ખબર નથી, બોલે છે શું એ ખબર નથી, કરે છે શું એ બેભાન અવસ્થામાં જીવે. વિચાર્યું કઈ, બોલ્યો કઈ, કર્યું કઈ. આ કાળમાં એટલે આ કાળમાં કેવળ નથી ને, કેવળ જ્ઞાન નથી, દેવલોક નથી, નરકલોક નથી. કેમ નથી? એકતા જ નથી, પાવર જ નથી ને. આજે હાથ નરકલોક કેમ નથી? પાવર નથી. નેગેટિવ દેવલોક કેમ છઠ્ઠો નથી? પાવર નથી. મોક્ષ કેમ નથી? પાવર નથી. મૂળ પ્રશ્ન તો પાવર નો જ આવે છે ને, કોમન. હા, અમે વાત કરી ને પાવરની, એ કોઈ કહી ના શકે. હા, અમે આ દર્શનના આધારે કહીએ છીએ. કોઈ આવું બોલી ના શકે મનોવચન કાયની એકતા એટલે પાવર નથી. એવું મનોવચન કાયની એકતા છે નથી એટલું બોલી શકે કે જે આપતોવાળીમાં છે અથવા સાંભળ્યું છે. એને ખબર ના પડે કે મનોવચન કાય એકતા એને પાવર કહેવાય. શું કહેવાય? અને પાવર ગમે ત્યાં વપરાય, આવું તો ખબર ના પડે. આ સિદ્ધાંતના આધારે કહું છું. નેગેટિવ વપરાય, પોઝિટિવ વપરાય અને મોક્ષે પણ પાવર. તારી કોમન વસ્તુ શું છે? એ પાવર એકતા હોય તો જ આવે. અને આજે નથી એટલે તણે બંધ છે. દેવલોક બંધ, અરે મોક્ષ બંધ છે એવું નહીં. ઊંચા દેવલોકે બંધ છે, ચોથા દેવલોક ઉપર બધું બંધ છે, અને ચોથી નરકથી એ બધું બંધ છે. નીચે બધું બંધ છે, કારણ કે પાવર નથી. કારણ કે આ તો અમે તમને અત્યારે કહીએ છીએ સિદ્ધાંતમાં. આપ તો અણી બધે નથી હારી. તો એક એક નો પાવર થયો ને કમલેશભાઈ. મનનો પાવર અહંકાર આરે ભળે તો મનનો પાવર, એટલે એક એક પાવર તો હોય ને. ઓલો એક આરે ત્રણ પાવર, લિમિટેડ પાવર ના, એક નહીં. એટલે એ પાવર ના કહેવાય. બરાબર. એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણા ઘરમાં 4 જણા હોય અને 4 જણની એકતા હોય, એ પાવર. અને 4 જણની એકતા ના હોય, એ પાવર કેટલો હોય? 25% કહેવાય એક જણનો? એવું ના કહેવાય. એ તો અધરામણ જ છે. પાવર ના કહેવાય. એવું ના કહેવાય 25% પાવર. એટલે એક પેલા શું કહેવાય, ગુજરાત સમાચારમાં વર્ષો પહેલા મેં વાંચ્યું હતું કે 1 + 1 = 2 થાય. શું કે? પણ એકની બાજુમાં 1 મૂકો તો 11 થાય. શું કીધું? વત્તા નિશાન નીકળી જાય તો 11 થઈ જાય. પેલું 2 થાય ને બાજુમાં જ રહ્યા, બાજુમાં એટલે કહેવાનો મતલબ આપણે 4 સાથે હોવા, મનોવચન કાયની એકતા હોવી, એનો જે પાવર. અને મન વચન કાય થઈને અલગ અલગ હોય, એમાં 1 1 1 3 થાય. અને પેલામાં 111 થાય. કેટલા થાય? 16 દાખલો આપું સમજવા માટે. એટલે 111 ની ક્યાં વાત થઈ, 3 ની ક્યાં વાત થઈ? એટલે આવી રીતે બધી શક્તિઓ બધી શું થાય? વેડફાઈ જાય.